નમસ્કાર મોકલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? ભાઈ આપણો બ્લોગ ચાલુ થાય છે ભાઈ રનિંગમાંથી અને આપણે ભૂગી ગયા ભાઈ ભરૂચ બ્રિજ છે જે આખા ઇન્ડિયાની અંદર પ્રખ્યાત બ્રિજ છે ભરૂચ. જો આ કંઈક નવાજૂનું કરી નાખ્યું હોય તો આ ભાઈ ભરૂચનો બ્રિજ આવશે હમણાં. તો આ આવી ગયો, ચાલુ થઈ ગયો. લખણ વળતા ન જો મિત્રો ગમે તે ગાડીઓ આવે છે. बाकाजी की बोले है यहाँ ट्राफिक नहीं અને ભાઈ આપણી બાકાજી की બોલે છે કેમ કે ફૂગો લઈ છે એટલે હવા કાઢે છે એટલે આપણે હવે ફૂગો નખાવવો પડશે. આગળ ક્યાંક ગાડી 1 મિનિટ ઊભી રહે તો બધું વેક્યુમ ખાલી કરી નાખે. અમાર તકલીફ આવે ગઈ, પીડા માંડેલી હતી ઊંચી તકલીફ તો ઊંચી જાડી મોટી ઊંચી ફૂલ આવી ગઈ. તો આ બાકાજી की બોલે છે ટ્રાફિક ની આટલા ભૂલિયામાં ટ્રાફિક ની બાકાજી ભરૂચ છે ને હજી એવી ને એવી ટ્રાફિક છે આવકની લાઈનમાં. આવકમાં જે એવી ને એવી ટ્રાફિક છે મિત્રો. બાકાજી કી બોલે છે ભરૂચમાં. પીવા બે ગયા તો હાલો મસ્ત મજાનો 3 વાગી ગયા ને 6 ઠપકારી લઈએ છે ને ભાઈ. અંકલેશ્વર દવાના કારખાના છે. તમને શરદી ઉધરા માથું ગમે એવું ને આમાં બને આ દવા એ આ કારખાના બધા. અંકલેશ્વર મિત્રો શરદી ઉધરો હોય ત્યાં દવા લઈ જાઓ મારે કઈ વાંધો નહીં. પહોંચી ગયા હે સુરત ભાઈ. આપણે નાહી ધોવી લીધું હોય એકદમ એટીકેટીમાં, કપડા બદલાવી લીધા હે. હવે આપણે પૂગી ગયા હે સુરત. ઉધરો આવે છે મિત્રો. પોલીસ વાળા ઉભા હે મામૂલો એ આખા હે ને રૂપિયા ઉઘરાવે કચડીને. તો આપણે જઈએ હે સુરત ની ટ્રાફિક મસ્ત હે. સુરત ની અંદર ગામો જેઠવા ટ્રાફિક જામ જ પડ્યું છે મિત્રો. બધી સુરત ની અંદર યાર બહુ ડાબા ગાડીઓ લઈ જાય. બધા અત્યારે ઝોલા લે છે સુરત ની અંદર. તો હવે આપણે ધીમે ધીમે જઈએ છે. લાઈન ફૂલ એન્ડ પેક થાય એવું થાય. સુરત ની અંદર કાયમી માટે આ રહેવાનું છે. જ્યાં લગન એક્સપ્રેસ ચાલુ નથી થયો ને ત્યાં લગન સુરત ની માટે આ જ રહેવાનું છે. સુરત ની અંદર મિત્રો તો આપણો સુરત ફલસાણાથી લાગે છે હવે ટર્ન. 2 મિનિટની અંદર લાગી જાય ટર્ન. ફલસાણામાં ફેક્ટરીઓ બહુ છે મિત્રો. તો અહીંયા બોર્ડ આવી ગયો છે સુરત 27 કિલોમીટર, નવસારી 17. પછી તો બોટ મેળી ન હોય તો 2 વાગ્યા હતા. તો આથી આપણે બોમ્બે નથી જવું. બોમ્બે જવું હોય તો આમ ટણાવી લ્યો એટલે 2 કલાકમાં તો બોમ્બે હોય. 2 થી 3 કલાકમાં સરખું લીવર થયો એટલે આપણે આમ ટર્ન મારી લેવાનો હોય. મારી લીધો હવે આગળથી હે ને તમારે તમને ટ્રાફિક દેખાય ને એમાંથી હું તમને વાત કરું. આ રોંગ સાઈડ આવે પેલા તો 3. આ જે રસ્તો છે ને તમારે સુરત સિટીમાં જવું હોય ને મિત્રો તો આમ જવાનું. અને જો આપણે નવાપુર ધારું જવું હોય તો આમ. આ પોલીસ વાળા ઉભા છે અહીંયા એ દોર કરે કે અમે અમારા ગાડીઓ કટાવીએ. અરે ભાઈ તમારાથી કઈ ના થાય. અડધો ખાઈને હોઈ જાવ પગાર લઈને આખો ખાવા જાવમાં. તો આપણે આમ મારી લીધી છે. જો મિત્રો તો હવે ડી આઈટમ તો આવે છે. ડી આઈટમ હે હવે હાલો આગળ મળી પહોંચી ગયા ભાઈ. બારડોલી તો સામે દેખાય. બારડોલી ગામ હે. આપણે આમ સીધા ચાલ્યા જઈએ હે. હવે કાંક ભાઈ શાની સુસ્તી મારવાની હે યાર. તલબ ચડી તો શા મારવો.
આપણે બાજીપુરા ગામ વટ્યા છે અને વ્યારા ફૂકવા આવ્યા છે. હમણાં વ્યારા આવશે થોડીક જ વારની અંદર. અત્યારે ભાઈ રાતે મજા આવે, ટાઢો ટાઢો પવન આવે એટલે ગાડી રાખવાની. હજી ટાઈટ નથી લાગતી. પવન આવે આથી સનરાથી બોલતો બારી મૂકી મિત્રો. પહોંચી ગયા છે નવાપુર બોર્ડરે. તો ભાઈ આ બોર્ડર હે ને ડેઈલી કાયમીની માટે આની ટ્રાફિક રહેવાની જ છે. ડેઈલી ગમે ત્યારે આવો, કોકદી ભાગે જોગે તમે નીકળી શકો, બાકી અહીંયા ટ્રાફિક જામ જ રહેવાની છે મિત્રો. એ પાક્કું જ છે. અત્યારે આપણે આવ્યા છે, હવે આપણે આથી આ બોર્ડર વટી ગયા એટલે સીધા મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા મિત્રો. તો આ કંઈક બોર્ડરનો નજારો છે. અહીંયા ભારતબેન ની અંદર બેહવા આવી ગયા है. तो भाई ने भारतबेन गाड़ी है. तो भैया हाँ भारतबेन चलाने में एकदम कंफर्टेबल, स्मूथ कंफर्टेबल है, फुल स्मूथ है, फुल फुल बहुत बढ़िया. बहुत बढ़िया. कितना गेयर आते हैं? 10 गेयर है. 10 गेयर. हाँ. एसी चालू है? हाँ, ऐसे ही दोनों है. ये कहाँ पे आप बलकर लेके जा रहे हो? ये हम जा रहे हैं नागपुर डीजल लेके. नागपुर डीजल लेके? हाँ जी. તો મિત્રો આ ભાઈ આપણી ગાડી એકને આવવા દીધી છે કેમ કે આપણું ટાયર ખાલી છે એટલે જેમ તેમ આપણે પહોંચવું પડે એમ છે. ભાઈ તમારો થેન્ક યુ. નહીં એમ કઈ નથી યાર, હેલ્પ કરવી અમારો ધર્મ છે ગાડી વાળા. તમે અહીંયા આપણે જાજો બ્લોક નહીં બનાવી શકીએ કેમ કે કાંટે હમણાં બ્લોક બનાવ્યો ને એટલે બનાવવાય નહીં જે આગળ હે ને તોડમ પાડી કરીએ ને એટલે એ તોડમ ફાડી કરતા હે ને વધારે ને વધારે સારું હે ને કે કાંટે બ્લોક ન ઉતારવો મિત્રો. જોઈએ હવે તો આપણે આ ગાડી ગઈ છે કાંટો કરાવવા. આ હે બોર્ડર મહારાષ્ટ્ર ગુજરાત. ખાલી મહારાષ્ટ્ર હો, ગુજરાત નું. આમાં થોડીક બાકાચીકી બોલાવવી પડે. સામે કાંટો થાય છે. આપણે ફાઇનલી મહારાષ્ટ્રની અંદર એન્ટર થઈ ગયા છે. હવે ભાઈ મહારાષ્ટ્રની અંદર એક તો રોડ કઈ બનાવતા નથી ને બહુ જ જાજા રોડ ખરાબ છે. તડકા તડકા તડકા. આમાં કેમ બાકાચીકી બોલાવવી મિત્રો? તમે કેવા એમ બોલાવીએ યાર બાકાચીકી. મહારાષ્ટ્રના રોડ ગાડી ફફડે બધી. હજી તો આપણે બોર્ડર 3, 5, 6 કિલોમીટર જેવું કાપ્યું હોય બોર્ડર પછી. એન્ટર થઈ ગયા મહારાષ્ટ્ર. ગુજરાત ખતમ, મહારાષ્ટ્ર ચાલુ. હાલો તો હવે આ ખળબડિયા રોડ ને પેલા પાર કરી લઈએ. ખળબડ ખળબડ થાય ગાડી. ઘડીક લોદા ખાઈ લઈએ, મળીએ પછી. મહારાષ્ટ્રના રોડ મિત્રો ખરાબ હે ભાઈ, બહુ જ જાજા. આપણે જાવકમાં ફૂલીએ ટ્રાફિકમાં હલવાના હતા ભાઈ. અત્યારે આપણે જઈએ ને અત્યારે ભાઈ રોડ ખરાબ હે ને ગજબ. મહારાષ્ટ્રમાં કોઈ રોડનું કામ જ નહીં થાય મિત્રો. એ પાકું જ થઈ ગયું. જો આ ગાડી બ્રેક લાગી ગઈ. ધૂળ્યું એટલી ઉડે હે આ કઈ દેખાતું નથી. આ મહારાષ્ટ્ર આ રોડનું કામ હાલતા હોય ને કાપી કરી કરીને બેસી જાય પછી એમાં ધૂળ્યું ઉડે. આ જોવો તમે જો આગળ રોડ ખાલી કેવો ખરાબ હે. કોમેન્ટ તમે જ કરી દેજો ભાઈ મહારાષ્ટ્રમાં અવાય કે ના અવાય. અવાજ જોજો કહેજો. પોઝિશન જોવો મિત્રો, બાકાચીકી બોલતી જાય છે. આ એક ગણકો का ગામ है ना. कौन राज करेगा का कुत्रा.
હે ને ગુજરાતમાં દારૂ બંધ છે, દારૂ બંધ કે છે ગુજરાતમાં, તો કાંઈ બિયર બાર નથી. તો જોવો અહીંયા બિયર બાર છે. આપણે તો પાણીનો હીમો કરવા ગાડી ઊભી રાખી, પણ બિયર બાર છે અહીંયા જોઈ લો. આ છે વિસલવાડી ફાટક, અને ઓલો હાઈવે ચાલુ થઈ ગયો છે, પણ એમાં એવો ત્રાસ છે કે આપણે જઈએ ને એટલે 1000 રૂપિયા લે મિત્રો. તો આ વિસલવાડી ફાટક છે, અહીંયા રોડનું પૂરું હોય પણ આપણે જવું પડે મિત્રો. ઓલો 1000 રૂપિયા દેવો છે, આ સારું આપણે. હાલા હલિયું બોલે, બાકાજી બોલે છે. અહીંયા કિપાહીમાં કિપાહ ભરેલો હોય, તમારી ગાડીમાં નાઈડ હોય એટલે અડી જાય. જો ઓલી ગાડીમાં થોડોક ફેર દે, એવી રીતના કામ લેવાઈ જાય હોય. તો જો રેલગાડી જાય, બાકાજી બોલતી. લોહર વાળા આવે છે મિત્રો, બાકાજી બોલાવતો અત્યારે ફરિયા ભરી ભરી. ડબ્બા વાળો હમણાં અડાડી બસ ઓરાન મારે હાલો કામ લેવાઈ ગયું હે. ટેલર વાળાને કામ લેવાઈ ગયું. ટેલર ને ગમે પ્રોબ્લેમ આવી ગયો. હવે ટ્રાફિક જામ થાય મિત્રો. અહીંયા આપણે પહોંચી ગયા ભાઈ હાકરી ઘાટની અંદર, અને સામે ડુંગર છે. અત્યારે તો નહીં દેખાય ભાઈ, અંધારું હે. તો આ હાકરી ઘાટ છે મિત્રો. ગાડી હવે ધીમે ધીમે દબાવવાનું થઈ ગયું હોય ચાલુ. આપણે જઈએ છે ને આને ઘાટ ઉપર ચડતા સીધે સીધું દહીંવેલ ગામ આવી જાય. ગાડી દબાઈ છે માપે મેળે થોડી થોડી. આમાં ગેરું બદલાવવા પડે, બીજું તો કંઈ કરવું ન પડે. ને સામેથી આવે એટલે છૂટા છૂટ આવે મિત્રો. અત્યારે રાતના વાગી ગયા મારે ખ્યાલથી 11:30 જેવું થઈ ગયું હોય. હજી આપણે ઘાટને ઉપર ચડીને ભાઈ આપણો ફૂગોય બદલાવી નાખવાનો છે અત્યારે. તો એનો થોડીક વિડીયો લઈ લે, ઉતારી લે મિત્રો. તો આઈને આપણે 1-1.5 તો વાગી જ જાય. તો હાલો મિત્રો, હવે આપણે સીધા ઘાટને ઉપર ચડીને મળીએ. આપણે હાકરી ઘાટને નીચે ઉપર હર ભોલે હોટલ છે, ત્યાં આપણે ગાડી લઈને આવી ગયા છે. ભાઈ આ ફુગાવાળા મેકેનિક આવી ગયા છે ને આપણો ફુગો ભાઈ આવી ગયો છે. તો આપણો ફુગો આવી ગયો. તો ભાઈ આમાં હે અત્યારે દેખાતો નહીં હોય કેમ કે લાઇટ નથી આ રહ્યો. તો આપણો ફુગો આવી ગયો છે. તો આ આપણે ધુલિયાથી મગવી લીધો હતો. તો આ મેકેનિક છે, આ ફુગો છે, આપણે આ ખોલીએ ને આપણે ફુગાને ટાયર નાખીએ. તો હાલો મિત્રો, મળીએ હવે આપણે આવતીકાલે સવારે. તમને નાસ્તો પણ મળે છે હરપોલેની અંદર, હાકરી ઘાટને નીચે ઉપર, સોરી હાકરી ઘાટના ઉપર. ધન્નાભાઈને આ સાઈડ છે, નાસ્તો બહુ સારો મળે છે. પરોઠા મેગવા છે और મસ્ત મજાની જમી નાખીએ. ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. મસ્ત મજાનો સવાર થઈ ગયો. જો આપણે હાકરીની અંદર ભાઈ, હાકરી ઘાટને ઉપર છે આપણે હરભોલે હોટલની અંદર. હવે આપણે ગાડી બાડી ચાલુ કરી લીધી છે. હવે આપણે આથી નીકળવાનું હોય. સામે હોટલ છે હરભોલે. આજી ભાઈ ચાલીગાંવ ઘાટને નીચે હતી ને એ હોટલ અહીંયા કરી પાછી. તો હાલો હવે આપણે પીડું પૂરતા નીકળીએ. આપણે પહોંચી ગયા નેર, અને ભાઈ નેરનો નજારો કંઈક આવો હોય સવારની અંદર. અને ભાઈ નદીને કાંઠો આવી ગયો છે, પાછી ડેમ ઓલી આવી ગઈ મસ્ત મજાની. મિત્રો અહીંયા નાહવાની મજા આવે પણ બહુ ઊંડી ડેમ હશે, આપણે ખબર છે નહીં. મિત્રો મલકર જાય છે, આ નાગપુર હાલે છે બધા. તો મસ્ત મજાનો વ્યૂ આવે છે હવે પહાડી. જોઈ લ્યો ભાઈ નેર, કેવો મસ્ત મજાનો નજારો છે મિત્રો. આ મને ખરા વ્યૂ બહુ ગમે. મહારાષ્ટ્ર રોડ બહુ ખરાબ જો.
કાકાજી की बोले है मित्रों। હાલીને જાય છે કે હે રેલી બેલી કઈ જે હોય બહુ મને હાલીને જાય છે। તો આપણે પહોંચી ગયા ભાઈ ધુલિયા બાયપાસમાં। હવે ભાઈ એમએસ તો રાતનું ચાલુ થઈ ગયું હોય। આ બધી જમીનું પાણી વાળી રહ્યું મિત્રો ધુલિયામાં સાંગાવ્યું। આ સાંગા કહેવાય। બંગલા ની સાંગાઈ જમાવી ગયા હે। આ જો આની ટાયર ફાડી નાખ્યું રસ્તા ઉપર। તો હવે ધુલિયાનો નજારો મહારાષ્ટ્ર ધુલિયાનો આવો હવે મિત્રો। મસ્ત મજાનો ફૂગો બદલાવી નાખ્યો હોય તો ભાઈ ફૂગો બદલ્યો જ નથી કેમ કે ફૂગો આવી ગયો તો અત્યારે નવા મોડલ ગાડી હોય ને એનો। અને ભાઈ આ ગાડી થોડીક છે ને મતલબ કે આમ સેકન્ડ કે BS6 જ છે ભાઈ એટું મોડલ હે ને ભાઈ અત્યારે જે મોડલ આલે ને એનો ફૂગો મોકલાવી દીધો। આ ફૂગો હે હજી એમને કાલે રાતે આપણે બદલાતા હતા ને એમને મેં જો હાર્યો। હવે આમાં 3 બોલ હે ઓલામાં 2 બોલ હે એટલે કોઈને બાપા બધો ફિટ થાય નહીં। એટલે હમણાં ધુલિયા દેવાનો છે આપણે। ધુલિયા તો પૂગી જ ગયા છે આમ ટર્ન મારીને પહોંચી ગયા ભાઈ ધુલિયા। અને ધુલિયાથી ભાઈ આપણે ટર્ન મારવાનો હોય એ આવી ગયું હોય મિત્રો। તો આ જે ડબ્બા આવે છે ને મિત્રો આ જે જાય બોમ્બે ને આ જાય આગ્રા। આપણે આગ્રા સાઈડ મરડવાનું છે મિત્રો। આવે છે પોરબંદરિયાની લાલ લાલ ગાડી ચમકતી। તો આમ જવા આ છે રસ્તો આગ્રા વાળો। તો આપણે જવાનું હોય આમ। આ જાય બોમ્બે। આ છે ભાઈ અહીંયા છે ભાઈ સરદારજીનો ગુરુદ્વારો આગળ છે। આપણે ટર્ન મારી લીધો છે ધુલિયાથી મિત્રો। ધુલિયા ગામમાં જવું હોય તો આમ જવાય। સરદારજીનો ગુરુદ્વારો છે સામે હજી તમને દેખાય છે ધુલિયા ભાઈ। તો આવી ગયો છે હા હે ગુરુદ્વારો। અહીંયા મિત્રો તમે ગાડીઓ રાખી દો ને એટલે ચોરી ન થાય। આવું બધું ગામ છે। કાકાજી બોલે છે ધુલિયામાં ધુલિયાના રહેવાસી બહુ જાગે છે। હવે ધુલિયા ટ્રાફિકમાં ઓલું કરીએ છે ધુલિયાની ટ્રાફિકમાં હે ભાઈ। આપણો ફૂગો લઈ લીધો છે આપણે બીજો। હવે ભાઈ ધુલિયાની ટ્રાફિક પાર કરીએ। એના અલગ રોડ કપડ્યો હોય। આપણે આમ બાલાપુર થઈને નથી જવાના આપણે આમ ચાલીગાંવ ઘાટ તો બંધ है नंदगांव થઈને જવાના है મિત્રો। સીધા नंदगांव औरंगाबाद એ રોડ ઉપર। તો આપણે એ રોડ ઉપર ટર્ન મારી લીધો है।